પંચમહાલના વેજલપુર બાગાયત ફાર્મમાં વાવાઝોડાથી કેરીને નુકસાન 400 મણથી વધુ કેરી ખરી પડી. વરસાદની આગાહીને લઈ ચિંતિત વેપારીઓએ સરકાર પાસે વળતરની માંગ કરી. અંદાજિત 40 વીઘામાં 2000 કરતાં વધુ વિવિધ પ્રજાતિના આંબાના વૃક્ષ. મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી. ધોધમાર વરસાદથી શહેરના અનેક વિસ્તારો પાણી. અસહ્ય ગરમી વચ્ચે બેંગલુરુમાં વરસાદ તૂટી પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી. ઉત્તરકાશીમાં બદલાયો મિજાજ. અવિરત વરસાદથી વાતાવરણમાં ઠંડક પહોંચી. ઊંચાઈવાળા વિસ્તારોમાં લોકો સ્વેટર જેકેટ પહેરવા મજબૂર. ઉત્તરકાશીમાં વરસેલો વરસાદ ખેડૂતો અને બાગાયતદારો માટે કાચું સોનું સાબિત થશે. શિમલામાં હવામાન પલટાયું. અચાનક બદલાયેલા હવામાન અને વરસાદે શિમલાની સુંદરતામાં ચાર ચાંદ લગાવ્યા. વરસાદના ઝાપટા બાદ નયનરમ્ય નજારો જોવા મળ્યો. વાતાવરણમાં ઠંડક પ્રસરી. કાળઝાળ ગરમી વચ્ચે શ્રીનગરમાં પ્રવાસીઓમાં ભારે ધસારો. તાપમાનથી બચવા પ્રવાસીઓ ઉમટતા દાલ લેક છલકાયું. હોટલો અને હાઉસબોટ હાઉસફુલ થતા શિમલામાં પ્રવાસન ક્ષેત્રે જબરજસ્ત તેજી. આકરી ગરમી બાદ ધોધમાર વરસાદ. 1 કલાકના ભારે વરસાદથી રસ્તાઓ પર અંધારું છવાયું. અંધારપટ છવાતા વાહન ચાલકો હેડલાઇટ ચાલુ રાખવા મજબૂર. ગરમીથી રાહત મળતા લોકો અને ખેડૂતોમાં આનંદ. ઉત્તર પ્રદેશના મુરાદાબાદમાં મેઘરાજાની તોફાની બેટિંગ. મુશળધાર વરસાદથી અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા. પ્રી મોન્સૂન કામગીરીના ધજાગરા ઉડ્યા. સ્થાનિકોમાં ભારે રોષ. 2 દિવસ હળવાથી ભારે વરસાદની આગાહી. વરસાદી માહોલ વચ્ચે મહત્તમ તાપમાનમાં નોંધપાત્ર ઘટાડો. દેશમાં નૈઋત્યના ચોમાસાને આગળ વધવા માટે આગામી 3 થી 4 દિવસ ખૂબ જ સાનુકૂળ. છત્તીસગઢના બસ્તરમાં કાળઝાળ ગરમી વચ્ચે વરસાદ વરસ્યો. વરસાદ તીરથગઢ ધોધ સોળે કળાએ ખીલી ઉઠતા પ્રવાસીઓ મંત્રમુગ્ધ. વરસાદના કારણે તીરથગઢ ધોધ તેજ ધાર સાથે વહેતો થયો. આગામી 5 દિવસ ભારે વરસાદની આગાહી. સૌરાષ્ટ્ર કચ્છમાં ભારે વરસાદ પડી શકે. સાયક્લોનિક સર્ક્યુલેશનની અસર રહેશે. 40 થી 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે. રાજ્યમાં રહેશે ઠંડસ્ટોર્મ એક્ટિવિટીની અસર. રાજ્યમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થતા 4 જૂન સુધી થંડરસ્ટોર્મ સાથે વરસાદની હવામાન વિભાગની આગાહી. સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, છોટાઉદેપુરમાં વરસાદની આગાહી સાથે ઓરેન્જ એલર્ટ. પ્રખ્યાત શિવરાજપુર બીચ પર નાહવા અને સ્વિમિંગ કરવા પર પ્રતિબંધ. જિલ્લા અધિક જિલ્લા મેજિસ્ટ્રેટે બહાર પાડ્યું જાહેરનામું. લાઇટ હાઉસ સર્વે નંબર 58 થી લઈને શિવરાજપુર ખાડી 2 ના છેડા સુધી વિસ્તારમાં પ્રતિબંધ. બ્લુ ફ્લેગ સર્ટિફિકેટ ધરાવતા બીચની નિયમિત જાળવણી અને પ્રવાસીઓની સુરક્ષામાં ધ્યાનમાં રાખી નિર્ણય. 30 જુલાઈ 2026 સુધી અમલમાં રહેશે નિર્ણય. જાહેરનામાનો ભંગ કરનાર સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરાશે. આજે 31 જિલ્લામાં મેઘતાંડવની આગાહી. 60 કિલોમીટરની ઝડપથી પવન ફૂંકાઈ શકે. સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદમાં ગાજવી સાથે વરસાદનું ઓરેન્જ એલર્ટ. છોટાઉદેપુર, નર્મદામાં પણ ઓરેન્જ એલર્ટ. વસ્તી ગણતરીની કામગીરીનો પ્રારંભ. 2 તબક્કામાં થશે ગણતરી. પ્રથમ તબક્કામાં હાઉસ લિસ્ટિંગ અને બીજા તબક્કામાં લેવાશે પરિવારની સંપૂર્ણ માહિતી. તમામ 18 વોર્ડ આવરી લેવાશે. 4200 કર્મચારીઓ મેદાને. અમદાવાદમાં પ્રી મોન્સૂનને લઈ ઓડાએ શરૂ કર્યો કંટ્રોલ રૂમ. ઓડા વિસ્તારમાં રહેતા લોકો પાણી ભરવા સહિતની ફરિયાદ કરી શકશે. આગામી દિવસોમાં ઓનલાઈન ફરિયાદ માટે વ્યવસ્થા કરાશે. કર્મચારીઓ 3 શિફ્ટમાં કામ કરશે. જેઈ એડવાન્સ પરિણામ જાહેર. 1.87 લાખમાંથી 56,880 વિદ્યાર્થીઓ ક્વોલિફાય. દિલ્હીની શુભમ કુમાર 330 માર્ક્સ સાથે દેશમાં પ્રથમ. 17 મે યોજાઈ હતી પરીક્ષા. આઈઆઈટી, એનઆઈટી સહિતની સંસ્થાઓ માટે લેવાય છે એક્ઝામ. શિક્ષણ વિભાગનો મોટો નિર્ણય. બાળકોનો ડ્રોપઆઉટ રેશિયો ઘટાડવા સરકારનો માસ્ટર પ્લાન. શાળા પ્રવેશોત્સવમાં હવે વાલીઓનું પણ થશે ફરજિયાત કાઉન્સેલિંગ. શિક્ષણનું મહત્વ સમજાવવા વાલીઓ માટે યોજાશે ખાસ સત્રો. દીકરા દીકરી સમાન શિક્ષણ પર ભાર અપાશે. પીએમની અપીલ બાદ એમએસ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલરે દર સોમવારે નો વ્હીકલ ડે જાહેર કર્યો. પ્રોફેસર ભાલચંદ્ર ભણાગે સેક્રેટરી સાથે ઇલેક્ટ્રિક 2 વ્હીલર પર પહોંચ્યા ઓફિસ. યુનિવર્સિટીમાં રોજ કરતા જોવા મળ્યા ઓછા વાહન. મોંઘવારીનો ડામ. આજથી કમર્શિયલ એલપીજી સિલિન્ડરના ભાવમાં વધારો ઝીંકાયો. 19 કિલોનો કમર્શિયલ સિલિન્ડર 42 મોંઘો થયો. નવી કિંમત 3113 પર પહોંચી. 5 કિલોના એફટીએલ સિલિન્ડરમાં પણ 11નો વધારો. મોંઘવારીનો વધુ એક માર. એક જ મહિનામાં કમર્શિયલ એલપીજી સિલિન્ડરના ભાવમાં 4400 વધારો. કોમર્શિયલ ગેસ સિલિન્ડર થયો 3135. ગેસના ભાવ વધતા વેપારીઓ પર આર્થિક બોજ. અમદાવાદમાં મોંઘવારીનો ડામ. કોમર્શિયલ એલપીજી ગેસ સિલિન્ડરના ભાવ વધતા હોટલ, રેસ્ટોરન્ટ અને ફૂડ બિઝનેસના વેપારીઓ ચિંતિત. આગામી દિવસોમાં ભોજન, નાસ્તો અને ચા કોફીના ભાવ વધવાની શક્યતા. ખાણીપીણીની વસ્તુઓ મોંઘી થતા સામાન્ય માણસના બજેટ પર સીધી અસર.
અમદાવાદની નારાયણ ગુરુ કોલેજમાં એબીવીપીનો વિરોધ. કોલેજમાં ભણાવેલા અભ્યાસક્રમમાંથી કંઈ ન પૂછાયું હોવાનો વિદ્યાર્થીઓનો આક્ષેપ. 2 કલાક પહેલા અભ્યાસક્રમની પીડીએફ મોકલી તૈયાર કરી લેવા કહ્યું હોવાનો આરોપ. સુરતમાં રિક્ષા ચાલકોની હડતાળ. ઉધના, લીંબાયત અને ડિંડોલીમાં રિક્ષાના પૈડા થંભ્યા. સીએનજીના ભાવ વધારા સામે વિરોધ પ્રદર્શન. પેટ્રોલ, ગેસના મોંઘા ભાવ અને પોલીસ દંડથી રિક્ષા ચાલકો પરેશાન. રસ્તા પર ઉતરી વિરોધ કર્યો. રાજકોટમાં બાબા બાગેશ્વરના દિવ્ય દરબાર સામે વિજ્ઞાન જાથાનો વિરોધ. રાજ્યભરમાં ચલાવાશે અભિયાન. 3 દિવસ ગામડે ગામડે જાગૃતિ અભિયાન અને સૂત્રોચ્ચાર કાર્યક્રમો યોજવાની જાહેરાત. કહ્યું ધાર્મિક કથાનો નહીં, દિવ્ય દરબારના નામે થતા દાવાઓ સામે વિરોધ. વિજ્ઞાન જાથાએ બાબા ધીરેન્દ્ર શાસ્ત્રી અને સામાજિક અને રાજકીય મુદ્દાઓને ધાર્મિક રંગ આપવાનો કર્યો આક્ષેપ. જયંત પંડ્યાએ કહ્યું દેશની પ્રગતિ માટે વિજ્ઞાન અને ટેકનોલોજી આધારિત અભિગમ જરૂરી. અંધશ્રદ્ધા, પાખંડ સમાધિ ધકેલે છે પાછળ. નગરપાલિકામાં ભાજપમાં મોટો આંતરિક વિવાદ. પ્રમુખ અનિતા પંડ્યા અને તેમના પતિ જિગ્નેશ પંડ્યા સામે મનમાનીના આક્ષેપ સાથે ભાજપના 15 કોર્પોરેટરના સામૂહિક રાજીનામા. જિલ્લા ભાજપ પ્રમુખને મોકલ્યું રાજીનામા પત્ર. પ્રમુખોની બેઠક. રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નબીનની અધ્યક્ષતામાં બેઠકનું આયોજન. ગુજરાત ભાજપ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા પહોંચ્યા દિલ્હી. તમામ રાજ્યોના પ્રદેશ પ્રમુખ બેઠકમાં હાજર. રાજ્યસભા ચૂંટણીનું બ્યુગલ વાગ્યું. 4 બેઠકો માટે સત્તાવાર જાહેરનામું પ્રસિદ્ધ. ચૂંટણી પ્રક્રિયાનો આજથી પ્રારંભ. ભાજપ પાસે 162 ધારાસભ્યોના સગવડ ભર્યા સંખ્યાબળ સાથે 4 બેઠકો બિનહરીફ જીતે તેવા સ્પષ્ટ સંકેત. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની મોટી કાર્યવાહી. ગેરકાયદેસર નાણાકીય ટ્રાન્ઝેક્શન કૌભાંડનો પર્દાફાશ કર્યો. લોકોના આઈડી પ્રૂફ ખરીદી, બોગસ કંપનીઓ અને બેંક એકાઉન્ટ ખોલાવતી ગેંગ ઝડપાઈ. પોલીસે કૌભાંડના અન્ય સૂત્રધારોને પકડવા ચક્રો ગતિમાન કર્યા. ગાંધીનગરમાં સરકારી અધિકારી 5 લાખની લાંચ લેતા ઝડપાયા. વિદ્યુત નિરીક્ષક કચેરીના ક્લાસ 1 ઓફિસરની કારમાંથી મળી રોકડ. સોલાર પેનલ નાખવા માટે માંગી હતી લાંચ. સ્થળ તપાસ કર્યા વગર મંજૂરી આપ્યાનો ખુલાસો. એસીબી ઓપરેશન હાથ ધરી રાજ્ય અધિકારીનો પર્દાફાશ કર્યો. અમદાવાદ, સુરતના નિવાસસ્થાને પાડ્યા દરોડા. મોટા પાયે અપ્રમાણસર મિલકત મળી આવી. કુલ 2 કરોડ 64 લાખની મત્તા જપ્ત. રિટાયરમેન્ટના 8 મહિના પહેલા કરતૂતોનો ભાંડો. અધિકારી 1 અઠવાડિયામાં 100 થી વધુ ફાઇલ ક્લિયર કરી હોવાનો આરોપ. નિયમોને ધ્યાનમાં રાખ્યા વગર મંજૂરી આપવામાં આવી. તપાસ દરમિયાન કંપનીના ગિફ્ટ વાઉચર મળી આવ્યા. અધિકારીની અટકાયત. નીચેના સ્ટાફની તપાસ કરાશે. ઓપરેશન મ્યુઅલ હન્ટ 1.0 હેઠળ ગુજરાત પોલીસની સર્જિકલ સ્ટ્રાઇક. સાયબર ગુનામાં ઉપયોગ થતા 913 મ્યુઅલ એકાઉન્ટ સામે કાર્યવાહી. આશરે 2289 કરોડના સાયબર ફ્રોડનો પર્દાફાશ. રાજ્યભરમાં ચલાવાયેલા મ્યુલ હન્ટ અભિયાન હેઠળ 565 એફઆઈઆર નોંધાઈ. 638 આરોપીની ધરપકડ. 4052 ગુનાઓની ઓળખ. સાયબર ઠગો ગેરકાયદે નાણાં ટ્રાન્સફર અને મની લોન્ડરિંગ માટે કરતા હતા મ્યુલ એકાઉન્ટનો ઉપયોગ. જામખંભાળિયામાં પ્રતિબંધિત ઉંદર પકડવાની ગ્લુ ટ્રેપના ગેરકાયદેસર વેચાણનો પર્દાફાશ. એસઓજીએ 2 દુકાનોમાં દરોડા પાડી 426 ગ્લુ ટ્રેપ જપ્ત કર્યા. 25,000થી વધુ મુદ્દામાં જપ્ત કરી 2 આરોપી વેપારી સામે ગુનો દાખલ.